ભરૂચ નગરપાલિકા અને તેના 50માં પ્રમુખ બન્યા છે. ભરૂચના 50માં પ્રમુખ દેવેન્દ્રભાઈ વસાવા તરીકે મળ્યા છે. પહેલી વખત ચૂંટણી લડ્યા હતા અને પહેલી ટર્મમાં જ પ્રમુખ તરીકેનો તાજ તેમના સિરે છે. શું ફિલિંગ છે? હું ખૂબ ખુશ છું. આ એક આત્મીયતા છે જનતાની અને પાર્ટીના જે અમારા સંગઠનના ધારાસભ્ય શ્રી, સાંસદ શ્રી, એ લોકોએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ. ભરૂચની જનતાના પડતર પ્રશ્નો અમે દરેક સભ્યો સાથે મળીને નિરાકરણ કરીશું અને હવેની જે કામગીરી બાકી રહી ગયેલી હશે, પહેલાના પ્રમુખે જે કામગીરી કરી છે બહુ સુંદર કામગીરી કરી છે, પણ હવે જે કામગીરી બાકી હશે એ બધી અમે સંપૂર્ણપણે બધા સાથે સંકલન કરીને પૂર્ણ કરીશું. પ્રમુખ બન્યા, તમારી જાહેરાત થઈ પછી મનમાં એવો કોઈ વિચાર આવ્યો હતો કે પહેલું કામ આ કરવું છે? પહેલો નિર્ણય શું હશે? પહેલો નિર્ણય અત્યારે જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે એમાં જે અત્યારે જે કાસો જે ખુલ્લી છે તેમાં કંઈક પ્રજા મોટી દુર્ઘટના ના ઘટે અને પ્રજાને કંઈક હાનિ ના પહોંચે એના અમારા પ્રયત્નો લગાતાર ચાલુ જ રહેશે. બીજો એક સવાલ એવો પૂછવો છે કે તમે અનામત બેઠક પરથી જીત્યા છો, ઠીક છે, તો તમને પ્રમુખ ભાજપે તો ચોક્કસ બનાવ્યા છે, પણ બાબા સાહેબ આંબેડકરના સંવિધાન તમે બનાવ્યા છે. મારો સવાલ એ છે કે તમે પ્રમુખ તરીકે જાહેરાત થઈ, અત્યાર સુધી તમે પ્રતિમાને કોઈ ફુલહાર કે એવું ચડાવ્યું છે? પહેલેથી બાબા સાહેબ આંબેડકર, બિરસા મુંડા ભગવાનના ચરિત્રને માનવાવાળા અમે વ્યક્તિ છે અને પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીની મનોવૃત્તિ રહી છે કે આવા વિદ્વાનોને અમે હંમેશા સમર્પણ હોઈએ છીએ. એટલે અત્યારે હું સ્ટાર્ટિંગમાં જ મારી હિન્દુ વિધિ પ્રમાણે મહાદેવના દર્શન કરીને અને આપણા સ્ટેશન રોડ પર જે આપણા બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ છે એને ફુલહાર ચડાવીને હું અત્યારે પદગ્રહણ કરી રહ્યો છું. એ મારા માટે ગર્વની વાત છે. તો આ હતા પ્રમુખ, જેમણે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરીને હવે ભરૂચના વિકાસનું સુકાન છે તેઓ સંભાળવાના છે અને ભરૂચના વિકાસને નવી દિશાએ લઈ જવાનો તેમનો પ્રયત્ન રહેશે. આભાર.